નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વધારે અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં સૌથી સારો વરસાદ પડવાનો છે, કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કયા એવા જિલ્લા છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં એવા કયા જિલ્લા છે કે જ્યાં સૌથી વધારે વરસાદની વધ નોંધાઈ છે, એટલે કે સૌથી વધારે વરસાદ પડ્યો છે, અને કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની ઘટ નોંધાઈ છે, કયા જિલ્લામાં વરસાદ સામાન્ય રહ્યો છે, એ બધી જ વાત કરવી છે। અને એમની સાથે આજે એટલે કે ગુજરાતની આજુબાજુ કઈ સિસ્ટમ સક્રિય થઈ છે, કઈ જગ્યા ઉપર સક્રિય થઈ છે કે જેમના થકી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી સારો વરસાદ પડી રહ્યો છે। પહેલા વિંડીના માધ્યમથી સમજી લઈએ ગુજરાતની અત્યારે શું સ્થિતિ છે। ગુજરાતની અંદર આપણને અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ સામાન્યતઃ વરસાદ છે અને એમની સાથે ઉત્તરના ભાગની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે। ઉત્તરના ભાગમાં આપણને અહીંયા નાની એક સિસ્ટમ દેખાય છે, એટલે કે ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે। દક્ષિણ ગુજરાતની અંદર તો આપણને લાંબા સમય સુધી વરસાદ દેખાયો હતો અને હજુ પણ વરસાદ પડી રહ્યો છે। ઉત્તર ગુજરાતની અંદર વરસાદનું કારણ એકમાત્ર છે કે જે અહીંયા બિકાનેર છે એ જગ્યા ઉપર સિસ્ટમ સક્રિય થઈ રહેલી છે। અત્યારે સિસ્ટમ છે તે જામી રહી છે, એટલે કે અત્યારે થોડી આપણને સિસ્ટમ છે તે નોર્મલ દેખાઈ રહી છે। ધીમે ધીમે જ્યાં સિસ્ટમ છે તે પ્રબળ બનવાની છે, એટલે કે ક્યારેક એ સિસ્ટમ લો પ્રેશરમાં સર્જાય તેવી પણ શક્યતા છે, એટલે કે ઉત્તર ગુજરાત, રાજસ્થાન, કચ્છના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ લાવવાની છે। અત્યારે સિસ્ટમ બની રહી છે બિકાનેરમાં, આપણને જ્યાં સિસ્ટમ દેખાઈ રહી છે, જયપુરથી લઈને કોટા, જયપુર, બિકાનેર સુધી આ સિસ્ટમ આખી દેખાઈ રહી છે। તે ઉત્તર ગુજરાતમાં અત્યારે મોસ્ટ ઓફલી બધા જિલ્લાને વરસાદે કવર કરી લીધો છે અને એ જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે। આ ગુજરાતની સ્થિતિ છે। દિવસ દરમિયાન ગુજરાતની શું સ્થિતિ રહેવાની છે તે પણ આપણે જોઈ લઈએ। ગુજરાતમાં આજે આખા દિવસ દરમિયાન વરસાદનું પ્રમાણ કેવું રહેવાનું છે। ગુજરાતમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। સામાન્યતઃ વરસાદ છે। સાંજના 4, 5, 6 વાગ્યા દરમિયાન પણ આપણને ગુજરાતમાં વરસાદ દેખાવાનો છે। સાર્વત્રિક વરસાદ છે। સાંજે 9, 10 વાગ્યાની આજુબાજુ આપણને કોઈ જ વરસાદ નથી દેખાતો। સૌથી ખાસ વરસાદ જો દેખાતો હોય તો આપણને 10 વાગ્યાની આજુબાજુ, એટલે કે 10, 11, 12, 3, 4 વાગ્યા સુધીમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। બધા જ વિસ્તારોમાં આપણને વરસાદ સામાન્ય દેખાય છે। હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। કચ્છના ખાવડા, નલિયા, ગાંધીધામ આ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। પાલનપુર, મહેસાણા, અમદાવાદ, પછી બોટાદના વિસ્તારો છે, સુરેન્દ્રનગરના વિસ્તારો છે, આ બધા જ વિસ્તારોની અંદર આપણને સામાન્યતઃ વરસાદ દેખાઈ રહ્યો છે। વડોદરા, સુરત, વલસાડ દિવસ દરમિયાનની આપણે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ કે જ્યાં વરસાદ પડે છે, પરંતુ સામાન્યતઃ વરસાદ છે। અત્યંત ભારે વરસાદની કોઈ જ આગાહી કરવામાં નથી આવી। ધીમે ધીમે જ્યારે સિસ્ટમ હજુ વધારે પ્રબળ બનશે ત્યારે ઉત્તર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવના છે। અત્યારે માત્ર સામાન્ય વરસાદ પડી રહ્યો છે। હવે એ જાણી લઈએ કે કયા જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની ઘટ સૌથી વધારે નોંધાઈ છે અને એમની સાથે કયા એવા જિલ્લા છે કે જ્યાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। સૌથી પહેલા એ જિલ્લાની વાત કરવી છે કે જ્યાં વરસાદની ઘટ નોંધાઈ છે અને કેટલા ટકાએ। સુરેન્દ્રનગર પહેલા આવે છે કે જ્યાં 44% વરસાદની ઘટ નોંધાઈ છે। દાહોદની અંદર 34% વરસાદની ઘટ નોંધાઈ છે અત્યાર સુધીમાં। બોટાદમાં છે 29%, અરવલ્લીમાં છે 28% વરસાદની ઘટ, મહીસાગરમાં 26% છે, ગાંધીનગરમાં 25% વરસાદની ઘટ છે અને પંચમહાલમાં 23% વરસાદની ઘટ છે। આ એ આંકડો સૂચન કરે છે કે જ્યાં હવામાન વિભાગે જે વરસાદની આગાહી કરી છે અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો છે અને કેટલા ટકા વરસાદની ઘટ છે, આ આંકડો એનો છે। સૌથી વધારે આપણે વાત કરીએ 44% વરસાદની ઘટ છે, કોઈ જગ્યા ઉપર 34% છે, 23% છે। હવે આપણે એ વાત કરવી છે કે સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં નોંધાયો છે। દેવભૂમિ દ્વારકાની વાત કરીએ 158% વરસાદ વધારે છે। પોરબંદરમાં 94%, જુનાગઢમાં 71% છે, કચ્છમાં 39% વરસાદની વધ છે, 35%, ભરૂચની અંદર, નવસારીમાં 31%, સુરતમાં 29% વરસાદ વધારે છે ગત વર્ષ કરતાં। અત્યાર સુધીનો જે સમયગાળો થયો છે, એટલે કે આજે 13 ઓગસ્ટ, એટલે 13 ઓગસ્ટનો આંકડો આપણે સૂચન કરીએ છીએ કે અત્યાર સુધીમાં આટલો વરસાદ ગુજરાતની અંદર નોંધાયો છે। હવે વાત કરીએ કે સામાન્યતઃ વરસાદ અત્યાર સુધીમાં ક્યાં નોંધાયો છે અને કેટલો પડ્યો છે।
જામનગરમાં અત્યાર સુધીમાં જે વરસાદ વરસ્યો છે એમાં 14% વરસાદ વધુ છે. મોરબીમાં હજુ પણ વરસાદની 4% ઘટ છે. રાજકોટમાં 7% વરસાદની ઘટ છે. અરવલ્લીમાં ના વરસાદ વધારે છે ના વરસાદ ઓછો છે. ગીર સોમનાથમાં 13% વરસાદ વધુ છે. ભાવનગરમાં 4% વરસાદની ઘટ છે. અમદાવાદમાં 16% વરસાદની ઘટ હજુ પણ આપણને જોવા મળે છે. મહેસાણામાં માત્ર 1% વરસાદની ઘટ છે. પાટણમાં 14% વરસાદની ઘટ છે. બનાસકાંઠામાં 18% વરસાદની ઘટ, જે સાબરકાંઠામાં 19% વરસાદની ઘટ સૂચવે છે. ગત વર્ષ કરતાં હજુ પણ 19% વરસાદ સાબરકાંઠામાં ખૂટે છે. ખેડામાં 14% વરસાદની ઘટ છે. આણંદમાં 13% વરસાદની ઘટ છે. વડોદરામાં 8% વરસાદની ઘટ છે. છોટાઉદેપુરમાં હજુ પણ ગત વર્ષ કરતાં 10% વરસાદની ઘટ જોવા મળી છે. નર્મદામાં 1% છે, વધુ છે વરસાદ. તાપીની અંદર 5% વરસાદ વધુ છે. ડાંગની અંદર 12% વરસાદની ઘટ છે, જ્યારે વલસાડની અંદર 15% વરસાદ વધુ નોંધાયો છે. આ વધઘટની આપણે વાત કરી કે કયા જિલ્લામાં, કયા તાલુકાની અંદર વરસાદ કેટલા પ્રમાણમાં નોંધાયો છે, કેટલા પ્રમાણમાં હજુ પણ વરસાદની ઘટ છે. હવે વાત કરી લઈએ કે હજુ પણ વરસાદની જે આગાહી કરવામાં આવી છે એમાં રાજસ્થાનના બિકાનેર પાસેથી એક મોન્સૂન પસાર થઈ રહ્યું છે, જેને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત કચ્છમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે. આ ઉપરાંત આગામી 48 કલાક ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ કેટલાક સ્થળ પર હળવાથી વરસાદી ઝાપટા વરસી શકે છે. અને પરમ દિવસે એટલે કે 14 તારીખે પણ સામાન્ય વરસાદની સ્થિતિનું સૂચન કરવામાં આવ્યું છે. 18 ઓગસ્ટ સુધી હજુ પણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદી માહોલ જ રહેવાનો છે. કોઈ જ જગ્યા ઉપર અત્યંત ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી કે આ જગ્યા ઉપર આપણને ધોધમાર વરસાદ જોવા મળવાનો છે. સૌથી ખાસ એક વાત એ કહી શકાય કે ગુજરાતની અંદર જે આગાહી કરવામાં આવી છે 18 ઓગસ્ટ એટલે કે હજુ એક અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં કોઈ જ સ્થિતિ એવી નથી કે જ્યાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ દેખાય. આપણે 13 તારીખનું સૂચન કરીએ છીએ. બનાસકાંઠાથી લઈ દક્ષિણ ગુજરાતના વલસાડ સુધી આપણને સામાન્યતઃ વરસાદ દેખાય છે. હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે. કોઈ જ જગ્યા ઉપર ભારે વરસાદની આગાહી નથી. કચ્છથી લઈને સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારોની અંદર આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે. એટલે કે હજુ 18 ઓગસ્ટ દરમિયાન આપણને કોઈ જ વધારે વરસાદની અસર નથી દેખાવાની. 19 ઓગસ્ટ એટલે કે જ્યારે રક્ષાબંધન છે એ દિવસ પછી જો આપણને સામાન્યથી વધારે વરસાદ દેખાય તો એમની પણ ના ન કહી શકાય, કારણ કે 18 ઓગસ્ટ સુધી તો હજુ પણ હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.